વિરોધ એ છે કે એ વ્યક્તિને અમારા વિસ્તારને કોઈ સોસાયટીનું નામ પણ નથી ખબર, એવા વ્યક્તિને તમે ટિકિટ આપી છે. સક્ષમ કાર્યકર્તા છે અમારી પાસે, તો પણ તમે બીજાને કેમ ટિકિટ આપી? જય ભારત. હું ભદ્રેશ પટેલ, એસટી સમાજમાંથી. અમારા વિસ્તારમાં અમને એક અન્યાય થયો છે કે અમારા વિસ્તારમાં આટલા બધા કેન્ડિડેટ હોવા છતાં બીજેપીએ અમારી સાથે અન્યાય એવો કર્યો છે કે બીજા વોર્ડમાંથી કેન્ડિડેટ લાવીને અમારા વિસ્તારમાં એમનું ફોર્મ ભરાયેલું છે, ઉમેદવારી ફોર્મ ભરાયું છે. હવે અમારી સાથે અન્યાય એવો થયો કે આટલા બધા કેન્ડિડેટ કાર્યકર્તા, સક્ષમ કાર્યકર્તા છે અમારી પાસે, તો પણ તમે બીજાને કેમ ટિકિટ આપી? આ એક અમારો મોટો વિષય છે. હવે હાલમાં અત્યારે અમે અમારા સમાજ માટે એટલા કાર્યો કર્યા છે અમારા વિસ્તારમાં. હવે એ ભાઈને જે ટિકિટ આપી છે એમને અમારા વિસ્તાર વિશે કઈ જ જાણકારી નથી, એવા વ્યક્તિને તમે ટિકિટ આપી છે. અને એ વ્યક્તિ લાસ્ટ ટાઈમ આમ આદમી પાર્ટી સામે હારેલા વ્યક્તિ છે, એમને તમે ટિકિટ આપી દીધી અમારા વોર્ડમાં. એટલે એ વિરોધ છે અમારો વિરોધ એ છે કે એ વ્યક્તિને અમારા વિસ્તારને કોઈ સોસાયટીનું નામ પણ નથી ખબર. અમારો વિરોધ એ છે કે તમે કોઈને પણ ટિકિટ આપો, પણ અમારા જે વોર્ડ નંબર 8માં જે લોકલ લોકો છે, જે વર્ષોથી રહી છે, એમને તમે ટિકિટ આપો. બીજેપી પાર્ટીએ જાહેર કરેલું છે કે અમે ટિકિટ આપશું, લોકલ લોકોને જ ટિકિટ આપશું, પણ તમે બીજા વોર્ડને કેમ ટિકિટ આપો છો? અમારા વોર્ડમાં ઘણા એવા ઉમેદવારો છે, પણ તમે એને કેમ ટિકિટ નહીં આપી? અમારી માંગ એ જ છે કે અમારા લોકલ લોકોને તમે ટિકિટ આપો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.